એક્શન ફિલ્મો આમ તો હું બહુ જોતો નથી અથવા તો મને ઓછી ગમે છે, કેમ કે મતલબ વગરના એક્શન હોય ને પછી એ ફિલ્મની અંદર કંટાળો મને આવે છે. પણ આ ધુરંધરની અંદર હાલ ટ્રેલર જે આવ્યું છે ફક્ત ને ફક્ત એક્શન બતાવ્યું છે. પણ વાત કરીએ વિડીયોની અંદર. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે વાત કરવાની છે, તમને બધાને ખબર જ છે, ધુરંધર 2 એટલે કે ધુરંધર ધ રિવેન્જ એનું ટ્રેલર આવ્યું છે એના વિશે. તમારું મંતવ્ય આ ટ્રેલર પર શું છે એ મને કહેવાનું બિલકુલ ના ભૂલતા, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલવાનું જ નથી. સૌથી પહેલા વાત કરીએ કે ધુરંધર ટ્રેલરની અંદર શું છે. તો ધુરંધર ટ્રેલરની અંદર ફક્ત ને ફક્ત એક્શન છે. મને એક્શન મૂવી ઓછી ગમે છે એનો મતલબ એવું બિલકુલ નથી કે એક્શન ફિલ્મો હું જોતો જ નથી. ધુરંધર જોઈ હતી, ગમી પણ હતી, આપણે રિવ્યુ પણ કરેલો છે. એક્શન એવા હોવા જોઈએ ફિલ્મની અંદર કે જેનો કંઈ મતલબ નીકળતો હોય, એક સ્ટોરી સાથે કનેક્ટેડ એક્શન હોય ને તો એ એક્શન જોવાની મજા આવે છે. બાકી તો અત્યારે જોઈએ જ છીએ એક્શનના નામે શું શું આપણને બોલિવૂડ બતાવે છે. રોકીભાઈની ટોક્સિક ધુરંધર સાથે ક્લેશ થવાથી ટળી ગઈ છે, જે અહીંયા વાત મને આ સારી લાગી છે. આમ સારી લાગી છે ને આમ દુઃખ પણ થયું છે કે આવો ક્લેશ આપણને ફરીથી જોવા મળશે કે નહીં, એ પણ એક સવાલ છે. પણ જે થયું એ સારું થયું, કેમ કે બંને ફિલ્મોને નુકસાન જ થવાનું હતું. પણ આ ટ્રેલર જોતા મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે રોકીભાઈ બચી ગયા બસ. કેમ કે ટ્રેલરની અંદર બહુ જ બધું બતાવી દીધું છે પણ કંઈ જ નથી બતાવ્યું. હા, એક્શન, ડાયલોગ, બીજીએમ, સિનેમેટોગ્રાફી આ બધું તમને ટ્રેલરની અંદર ગજબ લેવલનું લાગે છે. પણ ક્યાંક ને ક્યાંક ફિલ્મની સ્ટોરી આપણને ખબર નથી પડતી, જે આ સારી વાત છે. બહુ જ મસ્ત રીતે આ ફિલ્મનું ટ્રેલર કટ કર્યું છે. સાથે ફિલ્મની લેન્થ જુઓ તમે, 3 કલાક અને 55 મિનિટ, એટલે કે 4 કલાક ઉપર તમારે થિયેટરમાં આપવા પડશે. જો હિંમત હોય તો જ જોવા જજો. क्यों? तो क्या हुई? આ 4 કલાકની અંદર 1 કલાક પણ બોરિંગ લાગ્યું ને તો આખી ફિલ્મની પથારી ફરી જવાની છે. મને ક્યાંક ને ક્યાંક એ થોડો ડર સતાવી રહ્યો છે. પણ આદિત્ય ધાર ઉપર આપણને કમ્પ્લીટ વિશ્વાસ છે કે એવું તો નહીં જ હોય કે જે ફિલ્મની અંદર ના લેવા જેવું હોય. હા, ફર્સ્ટ ધુરંધર મને ક્યાંક ને ક્યાંક થોડી લાંબી લાગી હતી ફર્સ્ટ હાફની અંદર, પણ સેકન્ડ હાફ આઉટસ્ટેન્ડિંગ રીતે અહીંયા લેવામાં આવ્યો હતો. અહીંયા હવે આ ફિલ્મનું પ્રેઝન્ટેશન કેવું રહેવાનું છે એ આપણને ખબર જ છે, કેમ કે ફર્સ્ટ હાફ અને સેકન્ડ હાફ બંને એક સાથે શૂટ થયા છે આ ફિલ્મના, એટલે લેવલ ક્યાંય બદલાવાનું નથી આ ફિલ્મનું. હા, ક્યાંક ને ક્યાંક રહેમાન ડકેતની કમી આપણને આ ફિલ્મની અંદર જરૂર દેખાવાની છે. પણ હા, પાસ્ટ એન્ડ પ્રેઝન્ટની સ્ટોરી પણ એમની આવી શકે છે ફિલ્મની અંદર. અક્ષય ખન્ના એટલે કે રહેમાન ડકેત જોવા પણ મળી શકે છે. હાલ આ ટ્રેલરની અંદર જે ડાયલોગ, જે એક્શન બતાવવામાં આવ્યું છે, 3.5 મિનિટની આસપાસનું ટ્રેલર છે, પણ ક્યાંય તમને આમ આંખ પલકાવવાનો ટાઈમ નથી મળતો એ પ્રકારનું ટ્રેલરનું એડિટિંગ કરવામાં આવ્યું છે. સાથે ફિલ્મને જે ટ્રેલરની અંદર બીજીએમ બતાવવામાં આવ્યું છે, બીજીએમ આપણને સંભળાય છે, એ જોઈને ગુઝબમ્પ ચોક્કસથી આવી જાય છે. એક્ટિંગ તો બધા લોકોની અહીંયા પરફેક્ટ લાગી રહી છે જે ધુરંધરમાં હતી. પણ ફિલ્મના ડાયલોગ, સંજુ બાબા જબરજસ્ત, રણવીર સિંહ જબરજસ્ત. આ ફિલ્મની અંદર એમનો રોલ મોટો થવાનો છે, કેમ કે પેલી ફિલ્મની અંદર રહેમાન ડકેત ક્યાંક ને ક્યાંક એમનો રોલ ખાઈ ગયા હતા અને ફેમસ ડકેત થઈ ગયા હતા. રણવીર સિંહ ક્યાંક ને ક્યાંક દબાઈ ગયા હતા, પણ આ ફિલ્મની અંદર એવું જોવા નથી મળવાનું. પણ આ ફિલ્મની અંદર રણવીર સિંહને પૂરો ચાન્સ મળવાનો છે ફેમસ થવા માટેનો, રીલ મટીરિયલ બનવા માટેનો. જોઈએ આ ફિલ્મ આવે ત્યારે કે બોક્સ ઓફિસ પર કેવો કમાલ આ ફિલ્મ કરે છે. અત્યારે શો ખુલી ગયા છે, 18 તારીખના શો પણ અત્યારથી હાઉસફુલ થવા લાગ્યા છે. બુક માય શો ચેક કરીને એક વખત તમે જોઈ શકો છો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર નવા વિડીયો સાથે સિનેમા શો પર.